લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના યાવરપુરા ગામે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ અનુસંધાને ડીસા તાલુકાના યાવરપુરા ગામે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે વન કવચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને નવી અટલવાડીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અટલવાડી ગામના સામાજિક, સાંસ્કૃતિક અને પારિવારિક કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોએ આ ચોમાસામાં ઓછામાં ઓછા 12 વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, તેમજ જળ સંચય અને ભૂગર્ભ જળના પુનઃભરણ માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, જનપ્રતિનિધિઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. એક પેડ માં કે નામ યોજના અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે પર્યાવરણ દિવસથી જે અભિયાન ચાલુ થયું છે તે અંતર્ગત આજે યાવરપુરા મુકામે 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર વન કવચ યોજનામાં કરી બનાસકાંઠા સોશિયલ ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે કરવામાં આવ્યું છે. ગામના લોકોએ દરેક વ્યક્તિ પ્રતિ વ્યક્તિ નરેન્દ્રભાઈને 12 વર્ષ પ્રધાનમંત્રી તરીકે જ્યારે પૂર્ણ થયા ત્યારે પ્રતિ વ્યક્તિ 12 વૃક્ષો પોતે જાતે પોતાના ઘરે વાવેતર કરશે તેવો સંકલ્પ પણ કર્યો છે. આવનારા સમયની અંદર પાણી, પર્યાવરણનું જતન થાય તે માટે સૌ લોકોએ સંકલ્પ પણ કર્યો છે. ધન્યવાદ.